રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે ચાર્જ સંભાળ્યો છે। હાલ અત્યારે જ રાજ્યમાં 25 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલીના સમાચાર હતા, જેમાં નવા એસપી હિમકરસિંહે રાજકોટમાં ચાર્જ સંભાળ્યો છે। હિમકરસિંહ 2013ની બેચના આઈપીએસ અધિકારી છે। તો રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। હાલ અત્યારે એસપી હિમકરસિંહે ચાર્જ સંભાળતાની સાથે જ પ્રાથમિકતા જણાવી છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટેની પ્રાથમિકતા જણાવી છે। કોમી રણખામો ન થાય તે માટે પણ તકેદારી રખાશે। તો રાજકોટમાં જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે ચાર્જ સંભાળ્યો છે। મહિલાઓ શાંતિપૂર્ણ માહોલમાં રહી શકે તેવો માહોલ પણ હવે આગામી સમયમાં ઊભો કરાશે। વાતાવરણમાં જીવી શકે એના માટે રાજકોટ રૂરલ ડિસ્ટ્રિક્ટ પોલીસનું ભરસક પ્રયત્ન રહેશે। મારું જે ફોકસ છે અહીંયા રાજકોટ રૂરલના એસપી તરીકે કોર પોલીસિંગ ઉપર મારો ફોકસ રહેવાનું છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, કોઈ પણ પ્રકારના દંગા ફસાદ, કમ્યુનલ રાઇટિંગ, કાસ્ટ વાયલન્સ એ નહીં થાય એના ઉપર અમારું સંપૂર્ણ ફોકસ રહેશે। એના સિવાય જે કોર પોલીસિંગના બીજા ભાગ છે પ્રિવેન્શન એન્ડ ડિટેક્શન ઓફ ક્રાઇમ, એના ઉપર પણ સંપૂર્ણ ધ્યાન અમારા દ્વારા અને અમારી ટીમ દ્વારા આપવામાં આવશે। પહેલાં તો પ્રયત્ન આ રહેશે કે ગુનાઓ બને નહીં।